અંકલેશ્વર દીવા રોડ પર વરસાદી કાચમાં ગત મોડી સાંજે મહિલા ખાબકી હતી। ગંભીર ઈજા પહોંચતા 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। ભરૂચી નાકાથી MS 29 કાસ જોડતી કાસ પર મહાવીર નગર પાસે બનાવ બન્યો હતો, જેમાં સ્થાનિક લોકો મહિલાને મદદે આવી બહાર કાઢી હતી। અંકલેશ્વર દીવા રોડ પર પાલિકા દ્વારા સ્ટોમ વોટર નિકાલ માટે પાકી બોક્સ ડ્રેન કાસ બનાવી રહ્યા છે, જે કાસ હાલ તેના ત્રીજા તબક્કામાં નિર્માણ કરાઈ રહ્યું છે। ત્યારે આ કાસ પર પાણી નિકાલ માટે 20 થી 25 મીટર અંતરે ખુલ્લા બ્લોક બનાવાયા છે, ત્યારે તેના પર ઢાંકણ કે ગ્રીલ લગાડવામાં આવી નથી અને હાલ કાસની કામગીરી ચાલી રહી છે। આ વચ્ચે ગત મોડી સાંજે એક મહિલા કાસના ભાગેથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન અંધારામાં ખુલ્લો બ્લોક નજરે ના પડતા મહિલા 10 ફૂટ ઊંડી બોક્સ ડ્રેન કાસમાં પટકાયા હતા અને ગંભીર ઈજા પહોંચી હતી। તેમની બૂમથી સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને તેમને ભારે જહેમતે બહાર કાઢી હતી, તેમજ 108ની મદદથી તેમને ગંભીર ઈજાને પગલે સારવાર અર્થે ખસેડાયા હતા। પાલિકાના ઇજારદારની ગંભીર બેદરકારીને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો। રાત્રિ જાતે જ ત્યાં પાઇપની આડસ મૂકી હતી અને આ અંગે સ્થાનિક સભ્યો અને પાલિકાના રજૂઆત કરી હતી। ઇજારદારની જીવલેણ બેદરકારીને લઈને સામાન્ય નાગરિક ભોગ બન્યા હતા। કામ ચાલુ હોવાનું કોઈ સાઇન બોર્ડ કે ભયજનક કોઈ નિશાન મૂકવામાં આવ્યું ન હતું, ત્યારે જીવલેણ ખુલ્લા બ્લોકને લઈને લોકોમાં પાલિકા સામે પોતાનો બળાપો કાઢ્યો હતો। ઘટનાના પગલે વહેલી સવારે જ પાલિકા દ્વારા ત્વરિત અસરથી ઇજારદારને સૂચના આપી તમામ ખુલ્લા બ્લોક પર લોખંડની ગ્રીલ લગાવડાવી હતી।